બીજી તરફ ખાખી પર નશાનો દાગ લાગ્યો છે। દારૂનું સેવન કરતા મહિલા પોલીસ કર્મીને ઝડપી પાડવામાં આવી છે। કચ્છમાં મહિલા પોલીસ કર્મી દારૂનું સેવન કરતા ઝડપાઈ છે। બુટલેગર સાથે દારૂનું સેવન કરતા આ મહિલા પોલીસ કર્મી ઝડપાઈ છે। પૂર્વ કચ્છમાં સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી હોવાનું અનુમાન। કારમાં દારૂની મહેફિલ માણતા બંનેને સ્થાનિક પોલીસે ઝડપ્યા છે। પકડાવવાની બીકે સ્થાનિક પોલીસ પર ફાયરિંગ કર્યાનું પણ અહીંયા અનુમાન છે। પોલીસ પર ગાડી ચડાવીને હુમલો કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો ખાખી પર અહીંયા નશાનો દાગ લાગ્યો છે। દારૂબંધીના ગુજરાતમાં હવે પોલીસ જ દારૂની મજા માણતી હોય તેવા આ દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે, કારણ કે દારૂનું સેવન કરતા એક મહિલા પોલીસ કર્મીને ઝડપી પાડવામાં આવી। કચ્છમાં મહિલા પોલીસ કર્મી દારૂનું સેવન કરતા ઝડપાઈ છે। બુટલેગર સાથે દારૂનું સેવન કરતા આ મહિલા પોલીસ કર્મી ઝડપાઈ છે। પૂર્વ કચ્છમાં સીઆઈડી બ્રાન્ચમાં આ મહિલા પોલીસ કર્મી ફરજ બજાવતી હોવાનું અનુમાન છે। કારમાં જ દારૂની મહેફિલ માણવામાં આવતી હતી, પરંતુ બંનેને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યા। પકડાવવાની બીકે સ્થાનિક પોલીસ પર જ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે। સંવાદદાતા નીતિન ફોન લાઈન પર છે। નીતિન, જે પ્રમાણે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ પોલીસ કર્મી જ દારૂની મજા માણતા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મહિલા પોલીસ કર્મી કોણ છે અને શું વધુ અપડેટ? જી વૈભવી, કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના બની છે। મહિલા પોલીસ કર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ છે। પૂર્વ કચ્છ ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં તે મહિલા આવે છે। નીતા ચૌધરી જે મહિલા કર્મી છે તે બુટલેગર સાથે જે ઝડપાઈ છે। ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટલ પાસે થાર કારમાં દારૂની મહેફિલ માણતા અને આ જે બુટલેગર છે તે દારૂ લઈ જતા સમયે પોલીસે તેને અટકાવ્યા હતા। પકડાઈ જવાની બીકે મહિલા પોલીસ કર્મીએ અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર કાર ચડાવવાની અને હુમલો કરવાની કોશિશ કરી હતી। ક્યાંક ને ક્યાંક જે ફાયરિંગ થયાની પણ આ મુદ્દે ચર્ચાઓ હાલ થઈ રહી છે। જી બિલકુલ, આભાર નીતિન તમામ જાણકારી માટે।